ચેપ્ટર 2 સ્થિતિમાન અને કેપેસિટન્સની શરૂઆત કરીએ છીએ। 11મા ધોરણમાં આપણે ઘણા બળો વિશે વાત કરી, જેવું કે ગુરુત્વાકર્ષી બળ, સ્પ્રિંગ બળ, વિદ્યુતચુંબકીય બળ, સ્ટ્રોંગ બળ, વીક ન્યુક્લિયર બળ, ઘણા બધા બળોની વાત કરી। 11મા ધોરણમાં આપણે સંરક્ષી બળની પણ વાત કરી છે। આજે આપણે સંરક્ષી બળથી શરૂઆત કરીએ છીએ। ઓકે, હવે આ સંરક્ષી બળ અથવા તો સંરક્ષી ક્ષેત્ર કોને કહેવાય એ સમજવા માટે આપણે સ્પ્રિંગ બળનું ઉદાહરણ લઈએ। સ્પ્રિંગ બળ, તમે જાણો છો કે કોઈ સ્પ્રિંગ હોય, એ સ્પ્રિંગને આપણે ખેંચીએ તો આપણે કાર્ય કરવું પડે, આપણી ઉર્જા વપરાય, પણ આપણી ઉર્જા વપરાતી નથી। ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય, એટલે જ્યારે સ્પ્રિંગને ખેંચી તો આપણી ઉર્જાનું સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા એટલે કે સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થયું। હવે આ સ્પ્રિંગને જ્યારે છોડવામાં આવે તો સ્પ્રિંગ ગતિ કરે છે, એટલે કે એનામાં જે ઉર્જા સંગ્રહાયેલી સ્થિતિ ઉર્જા સ્વરૂપે, તે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે। આમ કોઈપણ સ્થિતિમાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો હંમેશા અચળ જ મળે છે। ગતિ ઉર્જામાં જેટલો વધારો થાય તેટલો જ સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે, એટલે કે સ્થિતિ ઉર્જાનો ઘટાડો ડેલ્ટા યુ અને ગતિ ઉર્જાનો વધારો ડેલ્ટા કે બંને સરખા હશે। જો આવું થાય છે તો આપેલું બળ એટલે કે સ્પ્રિંગ બળ સંરક્ષી બળ છે તેમ કહેવાય। એવું જ બીજું ઉદાહરણ છે ગુરુત્વાકર્ષી બળ। તો ગુરુત્વાકર્ષી બળમાં આપણે જાણીએ છીએ કે કોઈ પદાર્થને ઊંચકવો હોય તો બળ લગાડવું પડે। હવે એ પદાર્થને ઊંચકીને આપણે એમ ઊભા રહીએ, મારા હાથમાં એક પદાર્થ છે, સમજો મારા હાથમાં એક પદાર્થ છે, હવે આ પદાર્થને ઊંચકી રાખીશ તો મારે એની પર બળ લગાડવું પડશે। હવે હું બળ ન લગાડું તો પદાર્થ નીચે જાય છે। આનો મતલબ જેટલું બળ નીચે તરફ એટલે કે ગુરુત્વાકર્ષી બળ લાગે છે એટલું જ બળ મારે ઉપર તરફ લગાડવું પડે, એટલે કે હું એની પર કાર્ય કરું છું, મારી અમુક ઉર્જા વપરાય છે, મારી જે ઉર્જા વપરાય છે તે આપેલા પદાર્થની સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે। હવે જ્યારે હું આ પદાર્થને છોડી દઈશ તો પદાર્થ નીચે તરફ જાય છે। પદાર્થ નીચે તરફ જશે તો તેની સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે, એટલે સ્થિતિ ઉર્જા જેટલી ઘટે છે એટલી જ તેની ગતિ ઉર્જા વધે છે, એટલે કે સ્થિતિ ઉર્જાનો ઘટાડો અને ગતિ ઉર્જાનો વધારો બંને સમાન મૂલ્યના હોય છે। આથી ગુરુત્વાકર્ષી બળને પણ સંરક્ષી બળ કહેવામાં આવે છે। આમ જેટલા પણ બળ, જેટલા પણ ક્ષેત્ર હોય, આ બધામાં જો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહેતો હોય તો તે બધા જ બળ અથવા ક્ષેત્રને સંરક્ષી બળ અથવા સંરક્ષી ક્ષેત્ર કહેવામાં આવે છે। આપણે ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુત ચુંબકીય બળની વાત કરી ગયા છે। 11મા ધોરણમાં આ બધી જ વાત આપણે કરી છે, તેના તફાવતની પણ વાત કરી છે। તમારે જો તે અત્યારે જોવું હોય તો બાજુમાં જે લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે બળોનો અભ્યાસ કરી શકો છો। ઓકે, તો આપણે ત્યાંથી આગળ વધીએ। આપણે આજે વાત કરવાની છે કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે, વિદ્યુત બળ એ સંરક્ષી બળ છે। હવે આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા શું છે તે સમજીએ। કોઈ પ્લસ ક્યુ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરેથી કોઈ ક્યુ વિદ્યુતભારને એકમ ધન
વિદ્યુતભાર, જેને પરીક્ષણ વિદ્યુતભાર કહે છે. અનંત અંતરેથી આપેલા ક્યુ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં લાવવું છે. હવે અનંત અંતરેથી ક્યુ વિદ્યુતભારને આપેલા વિદ્યુત ક્ષેત્રમાં હવે આપણે આ ક્યુ વિદ્યુતભારને એમ લાવીએ, ધન વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રના કારણે આ દિશામાં બળ લાગે, વિદ્યુત બળ, અને આપણે એને લાવીએ છીએ આ દિશામાં, સ્થાનાંતર. એટલે વિદ્યુત બળની વિરુદ્ધ, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવીએ છીએ. વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રની વિરુદ્ધ આપેલા બિંદુ સુધી લાવતા કરવા પડતા કાર્ય, આપણે અહીં લાવવા માટે કાર્ય કરવું પડે. આ કાર્ય કરવા પડતા કાર્ય જેટલી ઉર્જા, આ કાર્ય તો આપણે જ કર્યું, આપણી ઉર્જા વપરાય, પણ ઉર્જા વપરાતી નથી, માત્ર રૂપાંતરણ થાય છે. તો આપણા કાર્ય જેટલી ઉર્જા વિદ્યુતભારમાં ઉર્જા જે સ્વરૂપે સંગ્રહ પામે તેને વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. અનંત અંતરેથી ક્યુ વિદ્યુતભારને આપેલા વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રની વિરુદ્ધ લાવતા કરવા પડતા કાર્ય જેટલી ઉર્જા જે સ્વરૂપે સંગ્રહ પામે તેને વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. ધારી લઈએ કે આપણે આર બિંદુ પરથી પી બિંદુ પર ક્યુ વિદ્યુતભારને લઈ જવો છે. તે માટે કાર્ય કરવું પડે. કાર્ય કરવા માટે બળ લગાડવું પડે. તો આપણે જે બળ લગાડીએ છીએ એ બળને બાહ્ય બળ કહીએ. બાહ્ય બળ એફ એક્સટર્નલ, બરાબર છે. આ એફ એક્સટર્નલ વડે થતું કાર્ય ડબલ્યુ બરાબર ક્યાંથી ક્યાં જવું છે? આરથી પી. આરથી પી ઇઝ ઇક્વલ ટુ સંકલન એફ ડોટ ડી અથવા તો એફ ડોટ ડી. આટલું કાર્ય થાય આરથી પી. હવે આપણે જે બળ લગાડીએ છીએ એ બળ કેટલું હોવું જોઈએ? તો આપેલો જે વિદ્યુતભાર છે એ જેવો હોય તેવો ને તેવો લાવવો છે. એટલે સ્થિર હોય તો સ્થિર લાવવો છે, ગતિમાન હોય તો અચળ વેગી ગતિમાં લાવવો છે. કહેવાનો મતલબ શૂન્ય પ્રવેગે લાવવો છે. હવે શૂન્ય પ્રવેગે આપેલા પદાર્થને કેવી રીતે લાવી શકાય તો સમજીએ. સમજો કે અત્યારે આ એક પદાર્થ છે. આ પદાર્થને મારે અહીંથી આ હાથમાં લઈ જવો છે. તો કેવી રીતે લઈ જવાનો? અત્યારે આ પદાર્થ જેવી સ્થિતિમાં છે, સ્થિર છે, તો સ્થિર સ્થિતિમાં જ એને લઈ જવો છે. તો કેવી રીતે લઈ જઈશું? આ પેનને આવી રીતે લઈ જઈશું. આ પેનને આવી રીતે લઈ જઈશું. આવી રીતેનો મતલબ શું થયો? તો કે અત્યારે હું આ પેનને છોડી દઈશ તો પેન નીચે તરફ જશે. આનો મતલબ નીચે તરફ એક બળ લાગે છે, જેને આપણે ગુરુત્વાકર્ષી બળ કહીએ. એટલું જ બળ હું ઉપર તરફ લગાડતો હોઉં છું એટલે એ પેન સ્થિર છે. હવે એટલું જ બળ હું સતત લગાડતો આ પેનને
આ બીજા હાથમાં લઈ જાઉં છું. એટલે આ આખા માર્ગ દરમિયાન મેં એટલું બળ લગાડ્યું છે જેટલું બળ નીચે તરફ લાગતું હતું, પણ કઈ દિશામાં? ઉપર તરફ. એટલે અત્યારે પણ આટલું બળ લાગે છે, પણ આપણે જે બળ લગાડીએ છીએ કેટલું લગાડવાનું? જેટલું એની પર વિદ્યુત બળ લાગે છે એટલું જ, પણ એની વિરુદ્ધ દિશામાં. બરાબર? એટલે એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ એફ ઈ વિદ્યુત બળ. તો વિદ્યુત બળ વડે થતું કાર્ય, વિદ્યુત બળ વડે થતું કાર્ય ડબલ્યુ પી આર ઇઝ ઇક્વલ ટુ એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ મૂકી દઈએ, આર થી પી. એટલે કરવા પડતા કાર્યનું ઋણ મૂલ્ય ને વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. એટલે કે ક્યુ વિદ્યુત ભારને આર બિંદુથી પી બિંદુ પર લઈ જતા મળતી વિદ્યુત સ્થિતિ ઊર્જા ઇઝ ઇક્વલ ટુ આર થી પી આટલી મળે. હવે આ જે વિદ્યુત સ્થિતિ ઊર્જા છે તે વિદ્યુત સ્થિતિ ઊર્જા આરથી પી સુધી કરવા પડતા કાર્ય જેટલી ઊર્જા મળી એની માટે આપણે એને પકડી રાખવો પડે. જેવું આ વિદ્યુત ભારને છોડી દઈશું, જેવું આપણે બાહ્ય બળ લગાડવાનું બંધ કરી દઈશું, તેવું આ વિદ્યુત ભાર પર વિદ્યુત બળ લાગતું હોવાથી વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરવા માંડશે. એટલે કે આ વિદ્યુત સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતરણ થાય છે. વિદ્યુત સ્થિતિ ઊર્જામાં જેટલો ઘટાડો થાય છે એટલો જ ગતિ ઊર્જામાં વધારો થાય છે. એટલે કે બધી જ વિદ્યુત સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જામાં રૂપાંતરિત થઈ જાય ત્યાં સુધી વિદ્યુતભાર ગતિ કર્યા કરશે. આનો મતલબ સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં અને ગતિ ઊર્જાનું સ્થિતિ ઊર્જામાં રૂપાંતરણ થાય છે. આથી આપણે કહી શકીએ કે વિદ્યુત બળ, વિદ્યુત ક્ષેત્ર બંને સંરક્ષી બળ અને સંરક્ષી ક્ષેત્ર છે. ઓકે. હવે બીજી વાત કે આ જે સ્થિતિ ઊર્જા છે, સ્થિતિ ઊર્જાનું કોઈ મહત્વ નથી. મહત્વ તેના ફેરફારનું હોય છે. એટલે કે સમજો કે હું અહીં ઊભો છું, મારી સ્થિતિ ઊર્જા કશીક છે, પણ મારી સ્થિતિ ઊર્જા બદલાય તો કાર્ય થાય. કાર્ય ક્યારે થશે? બદલાશે તો. એટલે સ્થિતિ ઊર્જાનું મહત્વ નથી, મહત્વ તેના ફેરફારનું છે. એટલે કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ યુપી માઇનસ યુઆર. યુપી એટલે પી બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા, યુઆર એટલે આર બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા. વૈયક્તિક સ્થિતિ ઊર્જાનું મહત્વ નથી, મહત્વ તેના ફેરફારનું છે. જેટલો આ સ્થિતિ ઊર્જામાં ફેરફાર થાય છે એટલું જ ગતિ ઊર્જામાં પણ ફેરફાર થાય છે. આમ સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં અને ગતિ ઊર્જાનું સ્થિતિ ઊર્જામાં રૂપાંતરણ થાય છે. તેથી આપણે કહી શકીએ કે વિદ્યુત બળ સંરક્ષી બળ છે અને વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે. હવે જો સ્થિતિ ઊર્જા કામની ના હોય તો તેમાં આપણે કોઈ અચળાંક આલ્ફા ઉમેરીએ તો પણ સ્થિતિ ઊર્જામાં કોઈ ફરક પડતો નથી. એટલે કે યુપી પ્લસ આલ્ફા કરું અને યુઆર પ્લસ આલ્ફા કરીએ, તફાવત લઈએ, ઇઝ ઇક્વલ ટુ યુપી માઇનસ યુઆર. હવે આરને આપણે અનંત અંતરે લઈએ તો ત્યાં સ્થિતિ ઊર્જા
0 મળે. માટે યુપી પ્લસ આલ્ફા માઇનસ 0 પ્લસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ યુપી માઇનસ યુઆર. તો યુપી ઇઝ ઇક્વલ ટુ યુપી માઇનસ યુઆર, એટલે કે તફાવત એ સ્થિતિ ઉર્જા યુપી પર જ આધારિત છે, જે દર્શાવે છે કે યુપીઆર કરવું પડતું કાર્ય અનંતથી પી એફઈ ડોટ ડીઆર આર ઇઝ ઇક્વલ ટુ અનંત ઇઝ ઇક્વલ ટુ આ જે સ્થિતિ ઉર્જા છે, આ જે કાર્ય છે એ માત્ર એક જ બિંદુ પર આધારિત છે. આ સ્થિતિ ઉર્જાને ક્યુ વિદ્યુત ભારની આપેલા બિંદુ પાસે સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. ક્યુ વિદ્યુત ભારને વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં લાવતા કરવા પડતા કાર્યને તે બિંદુ પાસે વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. વિદ્યુત સ્થિતિ ઉર્જાના નોંધનીય મુદ્દાઓ જોઈએ. વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત એ કાર્ય જેટલો છે. કાર્યના સમીકરણમાં બળ છે. આ જે વિદ્યુત બળ છે તે સંરક્ષી છે, અને સંરક્ષી બળ માટેની જે અમુક લાક્ષણિકતાઓ છે તે અહીંયા પણ આવે, જેવી કે કરવું પડતું કાર્ય એ પ્રારંભિક અને અંતિમ બિંદુઓના સ્થાન પર આધારિત છે. પ્રારંભિક અને અંતિમ બિંદુઓના સ્થાન પર આધારિત છે. તમે વિદ્યુત ભારને અહીંથી એમ કરીને લાવ્યા હોત કે અહીંથી એમ કરીને લાવ્યા હોત કે અહીંથી એમ કરીને લાવ્યા હોત તો પણ કાર્યમાં કોઈ ફરક પડત નહીં, કારણ કે કાર્યનું સમીકરણ છે W ઇઝ ઇક્વલ ટુ એફ ડોટ ડી, જ્યાં ડી બરાબર સ્થાનાંતર છે, અને સ્થાનાંતર એટલે બે બિંદુઓ વચ્ચેનું સૌથી લઘુત્તમ અંતર, એટલે સુરેખ અંતર. બરાબર છે? એટલે અહીંથી એમ કરીને લાવીએ તો પણ આટલું અંતર આવે, અહીંથી એમ કરીને લાવીએ તો પણ આટલું અંતર આવે, અહીંથી એમ કરીને લાવીએ તો પણ આટલું જ અંતર આવે. કહેવાનો મતલબ માર્ગ પર આધારિત નથી. માર્ગ પર આધારિત નથી. હવે વિદ્યુત ભારને આરથી પી પર લઈ ગયા તો આટલું કાર્ય થયું, પીથી આર પર લઈ જાય તો એટલું જ કાર્ય થાય, પણ વિરુદ્ધ દિશામાં થાય. તો કરવું પડતું કાર્ય કેટલું થાય? 0 થાય. બરાબર છે? કારણ શું કે અહીંથી અહીં આવે ને પાછું અહીંથી અહીં જઈએ તો સ્થાનાંતર 0 થાય. બરાબર છે? આપણે ભણી જ ગયા છે कि सुबह का भूला अगर शाम को घर वापिस आ जाए तो उसे स्थानांतर 0 कहते हैं. ओके, એટલે આર બિંદુ પરથી પી પર ને પી પરથી આર પર જતા સ્થાનાંતર 0 થાય તો આવું કહેવાય કે બંધ માર્ગ પર તે શૂન્ય મળે, કાર્ય શૂન્ય મળે. આ જે મળે છે તે અદિશ રાશિ છે. વિદ્યુત સ્થિતિ ઉર્જા એ અદિશ રાશિ છે. વિદ્યુત સ્થિતિ ઉર્જામાં તફાવતનું મહત્વ છે. એના નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી. આ વિદ્યુત સ્થિતિ ઉર્જાએ આ બંને વિદ્યુત ભારની સંયુક્ત ઉર્જા છે, કોઈ એકની ઉર્જા નથી. વિદ્યુત સ્થિતિ ઉર્જા સંયુક્ત છે. જેવી રીતે તમે જે ઘરમાં રહો છો એ ઘર માત્ર પપ્પાનું કે માત્ર મમ્મીનું નથી. હા, કદાચ એવું હોઈ શકે કે મકાન પપ્પાના નામ પર રજીસ્ટર છે અથવા તો મકાન મમ્મીના નામ પર રજીસ્ટર છે, એવું હોઈ શકે.
પણ જે ઘર છે એ ઘર કોનું હોય? પપ્પાનું, મમ્મીનું ભેગું ઘર હોય. બરાબર છે? એમાં આપણે પણ આવી ગયા. એનો મતલબ વિદ્યુત સ્થિતિ ઉર્જા કોઈ એક વિદ્યુત ભારની નથી, બેની સંયુક્ત ઉર્જા છે. ઓકે, તો આ હતા વિદ્યુત સ્થિતિ ઉર્જાના નોંધનીય મુદ્દાઓ. આમાંના જે મુદ્દા છે એ અમુક મુદ્દાઓ સંરક્ષી બળ, સંરક્ષી ક્ષેત્ર માટે પણ છે. તો જ્યારે આપણને સંરક્ષી બળ કે ક્ષેત્ર માટે પૂછાય તો 1, 2, 3 આટલા મુદ્દા આપણે લખી શકીએ છીએ. ઓકે, અત્યારે આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જાની સમજણ મેળવી. આ જે વિદ્યુત સ્થિતિ ઉર્જા છે એ શું છે? અનંત અંતરેથી ક્યુ વિદ્યુત ભારને આપેલા વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ પર લાવવા કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. તો આ જે સ્થિતિ ઉર્જા છે એને આપણે ટૂંકમાં કહીએ તો શું કહેવાય? ક્યુ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય. ક્યુ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય. બરાબર છે? તો આ જે સ્થિતિ ઉર્જા છે એને શું કહેવાય? ક્યુ વિદ્યુત ભાર દીઠ કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને. તો સ્થિતિ ઉર્જાને જો ક્યુ વડે ભાગી નાખી તો માત્ર શું મળે આપણને? એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય મળે. યુપી માઇનસ યુઆર. આ સ્થિતિ ઉર્જાને ક્યુ વડે ભાગી નાખીએ તો એકમ વિદ્યુત ભાર દીઠ કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. એટલે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપી હોય તો અહીંયા શું કહી દેવાનું? અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને આપેલા વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધ આપેલા બિંદુ સુધી લાવતા કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. ઓકે, તો આ વાત થઈ વિદ્યુત સ્થિતિમાનની. આપણા ઘરની અંદર સોકેટ હોય છે આ રીતનું. બરાબર છે? એમાં એક ધન હોય છે, એક ઋણ હોય છે અને એક તટસ્થ હોય છે. આપણા ઘરમાં કોઈ એવું વિદ્યુત તંત્ર ખરું, ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ કે જે એક જ વાયર પર ચાલે? ના, 2 વાયર તો હોય જ. 2 વાયરનો મતલબ આ બેની વચ્ચે જોડાય છે. 3 હોય તો આમાં જોડાય. ન્યુટ્રલ, અર્થિંગ જેને કહેવાય. તો આ 2 વાયરનો મતલબ શું થયો? વિદ્યુત ભારને આપણે આર બિંદુ પરથી પી બિંદુ પર લઈ જવું છે એવું કહેવાય. એટલે આ બિંદુ પાસે સ્થિતિમાન વીપી છે, આ બિંદુ પાસે સ્થિતિમાન વીઆર છે. તો તફાવત વીપી માઇનસ વીઆર. એટલે વ્યવહારમાં સ્થિતિમાન ઉપયોગી નથી, તેના તફાવત જ ઉપયોગી છે. બરાબર છે? તો સ્થિતિમાનનો તફાવત શું થશે? ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ વીપી માઇનસ વીઆર ઇઝ ઇક્વલ ટુ યુપી માઇનસ યુઆર ભાગ્યા ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સંકલન આર થી પી. એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ થાય. તો ક્યુ સામે લઈ જઈએ તો બાકી શું રહેશે? ઈ ડોટ ડીઆર. આટલો સ્થિતિમાનનો તફાવત મળે. ઓકે, જો આ સ્થિતિમાન તફાવત હોય તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે કઈ રીતે મેળવી શકીએ? અહીંયા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મૂકી દઈશું તો વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ મળી જાય. વિદ્યુત સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યનું સૂત્ર મળી જાય. તો આપણે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર જાણીએ છીએ. તો આપણે સૌપ્રથમ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન નક્કી કરીએ.
વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન. સમજો કે XY સમતલમાં ઉગમ બિંદુ પર કોઈ Q વિદ્યુત ભાર છે. આ અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને આપેલા P બિંદુ પર લાવવા માટે કાર્ય કરવું પડે છે. તો અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને P બિંદુએ લાવતા કરવું પડતું કાર્ય એટલે તે બિંદુ પરનું સ્થિતિમાન. એટલે આપણે આવું કહી શકીએ VP ઇઝ ઇક્વલ ટુ અનંત અંતરે VR ઇઝ ઇક્વલ ટુ 0 મળશે. તો VP ઇઝ ઇક્વલ ટુ માઇનસ અનંતથી P E ડોટ dr આવું લખાય. હવે E ઇઝ ઇક્વલ ટુ K Q ભાગ્યા આ જે છે સ્થાન સદિશ એને R લઈએ, KQ ભાગ્યા R સ્ક્વેર ઇન્ટુ R કેપ. dr ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર, તેનું મૂલ્ય અને એકમ દિશા R. તો E ઇઝ ઇક્વલ ટુ K Q ભાગ્યા R સ્ક્વેર ડોટ dr ઇઝ ઇક્વલ ટુ dr ઇન્ટુ R કેપ અને સંકલન અનંતથી P. R ડોટ R ઇઝ ઇક્વલ ટુ 1, KQ અચળ બહાર કાઢી લઈએ, અનંતથી P 1/R સ્ક્વેર dr બચે, KQ સંકલન 1/R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/R. આપણે આગળ જોઈ ગયા છે. માઇનસ માઇનસ પ્લસ KQ R P બિંદુ છે. P બિંદુનું સ્થાન કેટલું છે તો કે R. તો અહીંયા આપણે R લખી દઈએ. તો 1/R અનંત મૂકીએ, 1/અનંત અને તફાવત લઈએ. આ માઇનસ તો પ્લસ થઈ ગયા છે. 1/અનંત ઇઝ ઇક્વલ ટુ 0 થાય. એટલે કે KQ ભાગ્યા R આટલું સ્થિતિમાન મળે. આ સમીકરણ દર્શાવે છે કે ધન વિદ્યુત ભાર જો હોય તો સ્થિતિમાન ધન મળે, ઋણ વિદ્યુત ભાર હોય તો સ્થિતિમાન ઋણ મળે. ઓકે. હવે વિદ્યુત સ્થિતિ ઉર્જા અને વિદ્યુત સ્થિતિમાનના એકમો. વિદ્યુત સ્થિતિમાન અને ઉર્જાના એકમ. વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ છે. વિદ્યુત સ્થિતિમાન એટલે એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય. એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય જૂલ પર કુલમ પણ કહેવાય. અને ઉર્જા એટલે તો કાર્ય જ કહેવાય, એટલે કે જૂલ. તો આનું પારિમાણિક સૂત્ર શું થાય? M1L2T-2 અને વિદ્યુત ભારનું A1T1. તો છેદમાં A1T1 ને ઉપર લઈ જઈએ તો M1L2T-3A-1 થાય. બરાબર છે. વિદ્યુત સ્થિતિ ઉર્જા અને તેનો તફાવત, વિદ્યુત સ્થિતિમાન અને તેનો તફાવતના એકમ અને સ્થિતિમાન આને આજ આપણને મળશે. બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ K Q ભાગ્યા R. ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન ધન મળે અને ઋણ વિદ્યુત ભારનું સ્થિતિમાન ઋણ મળે. આટલી વાત આપણે કરી ગયા છે. નવો ટોપિક એ છે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન. તો તે માટે
આ પ્લસ ક્યુ છે અને આ માઇનસ ક્યુ છે. અહીંથી આર અંતરે આવેલા બિંદુ પી પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. આ બિંદુને આપણે એ બિંદુ લઈ લઈએ અને બી બિંદુ લઈ લઈએ અને ઓ બિંદુ લઈએ. અહીંથી આટલું અંતર 2a છે એટલે OA ઇઝ ઇક્વલ ટુ એ થાય અને OB ઇઝ ઇક્વલ ટુ પણ એ થાય. અહીંથી આ જે અંતર છે એને આપણે R1 લઈએ, અહીંથી જે અંતર છે એને આપણે R2 લઈએ. હવે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન એટલે આ બંને વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન. તો કહી શકાય બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન VP ઇઝ ઇક્વલ ટુ ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન વત્તા ઋણ વિદ્યુત ભારનું સ્થિતિમાન. V ઇઝ ઇક્વલ ટુ KQ ભાગ્યા R. R1 V બરાબર K Q ભાગ્યા R. R એટલે R2. તો અહીં કે ક્યુ અચળ લઈ લઈએ તો 1/R1 પ્લસ માઇનસ માઇનસ 1/R2. આ એક સમીકરણ મળે આપણને. હવે વિદ્યુત સ્થિતિમાન શોધવાની 3 રીત છે. અહીં આપણે 2 રીતની વાત કરીશું. ત્રીજી રીત તમારી બુકમાં આપેલી છે. ઓકે, સૌપ્રથમ તો આપણે આ જે વિદ્યુત ડાયપોલ છે એને બિંદુવત વિદ્યુત ડાયપોલ સમજીએ તો આ અંતર આની સાપેક્ષે ખૂબ જ નાનું થાય. એટલે કે R ઇઝ મોર ગ્રેટર ધેન A છે. માટે R1 અપ્રોક્સ R2 અપ્રોક્સ R થાય. આ અંતર આ R કરતાં ખૂબ જ નાનું છે. આથી R1 અને R2 લગભગ સરખા થાય. ઉદાહરણ લઈએ, ધારો કે અહીંથી આટલું અંતર અને અહીંથી આટલું અંતર અનુક્રમે R1 અને R2 છે. આ અંતરની સાપેક્ષે આ અંતર અવગણ્ય છે. તો આ એક, પછી અહીંથી આ અંતર અને અહીંથી અંતર લગભગ સરખા મળે. ઓકે, હવે અહીંથી એક લંબ દોરીશું. આપણે નામ આપી દઈએ AM. AM લંબ BP. જો આ અંતર લગભગ સરખા હોય તો અહીંથી આટલું અંતર આપણને R1 મળે. તો આ જે બાકી રહ્યું તે શું હશે? R2 માઇનસ R1. R2માંથી R1 જાય તો શું બાકી રહેશે? R2 માઇનસ R1. હવે જો આ ખૂણો થીટા હોય તો આ થીટા થાય. જો આ થીટા હોય તો ત્રિકોણ AMB માં cos થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ BM ભાગ્યા કર્ણ એટલે કે AB. BM ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1. AB ઇઝ ઇક્વલ ટુ 2A. માટે R2 માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ 2A cos થીટા થાય. હવે આ બંને મૂલ્યોનું આપણે શું કરીએ જોઈએ જરા. આનું સાદુરૂપ આપી દઈએ. R2 એકુ R2, R1 એકુ R1 ભાગ્યા R1 ગુણ્યા R2. આ સમીકરણમાં આ બંને કિંમત મૂકીએ. ઓકે, આને હું 1 નંબર આપું, આને 2 કહી દઉં અને આને 3 કહી દઉં. તો 1, 2 અને 3 પરથી VP is equal to KQ, R2 minus R1 is equal to 2A cos theta ભાગ્યા R1 is equal to R અને R2 is equal to પણ R એટલે સ્ક્વેર થશે. હવે K 2A into Q cos theta 2AQ is equal to P થાય
આ એક સમીકરણ મળે. હવે આપણે જાણીએ જ છે કે a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એનું મૂલ્ય બીનું મૂલ્ય ને કોસ થીટા થાય. જો અહીંયા હું એકમ સદિશ આર લઉં તો એનું મૂલ્ય આરનું મૂલ્ય અને કોસ થીટા થાય. તો તેવી જ રીતે પી ડોટ આર લો તો પીનું મૂલ્ય આરનું મૂલ્ય અને કોસ થીટા એટલે કે પી કોસ થીટા થાય. તો પી કોસ થીટાની જગ્યા પર આવું લખી શકાય એટલે કે પી ડોટ આર ભાગ્યા આર સ્ક્વેર. તો આ સમીકરણ વિદ્યુત ડાયપોલનું સ્થિતિમાન દર્શાવે છે. હવે બીજી રીતની વાત કરીએ. હવે બીજી રીત. પહેલી રીતમાં આપણે અહીં સુધી આવી ગયા છે. બીજી રીતમાં એ બિંદુ પરથી ઓપી પર લંબ દોરતા એન લંબ ઓપી. હવે આર એ કરતાં ખૂબ જ મોટું છે, તેથી ઓપી ઇઝ ઇક્વલ ટુ ON પ્લસ NP. OP ઇઝ ઇક્વલ ટુ આર, NP ઇઝ ઇક્વલ ટુ આપણે R1 લઈ શકીએ કારણ હોવાથી R1 ઇઝ ઇક્વલ ટુ આર. માટે ON ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ R1 મળે. તો ત્રિકોણ ONA કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ ભાગ્યા કર્ણ ON ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ R1, OA ઇઝ ઇક્વલ ટુ A માટે આર માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ A કોસ થીટા. માટે R1 ઇઝ ઇક્વલ ટુ R1 સામે લઈ જાઓ પ્લસ થાય, A કોસ સામે લઈ જાઓ તો માઇનસ થાય. તો R1 ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ A કોસ થીટા સમીકરણ મળે. હવે R1 ઇઝ ઇક્વલ ટુ આર સામાન્ય કાઢું તો 1 માઇનસ A ભાગ્યા કોસ થીટા થાય. બંને બાજુ વર્ગ કરતા R1 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ A અપન આર કોસ થીટા. બંને બાજુ વર્ગ કર્યો. હવે આનો વર્ગ શું થાય તો કે 1નો વર્ગ વત્તા આ આખાનો વર્ગ A સ્ક્વેર આર સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા ઓછા 2 ગુણ્યા આ બેનો ગુણાકાર 2 ગુણ્યા 1 ગુણ્યા A ભાગ્યા કોસ થીટા. હવે આર એ કરતાં ખૂબ જ મોટું છે. આર ખૂબ જ મોટો છે તો સ્ક્વેર ખૂબ જ મોટો થાય. માટે A સ્ક્વેર ભાગ્યા આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો R1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર 1નો વર્ગ 1 આ 0 થઈ ગયું ઓછા 2A અપન આર કોસ થીટા. આ સમીકરણ મળે. હવે આખાનું વર્ગમૂળ લઈ લઈએ. વર્ગમૂળ કરતા તો R1 ઇઝ ઇક્વલ ટુ આર, R1 ઇઝ ઇક્વલ ટુ આર વર્ગમૂળ અને આની ઉપર વર્ગ નથી એટલે 1 માઇનસ 2A ભાગ્યા આર કોસ થીટા અને વર્ગમૂળ આવું થશે. ઓકે. હવે વ્યસ્ત કરતા તો 1 અપન R1 1 અપન આર અને આ બી છેદમાં જાય, છેદને અંશમાં લખીએ તો 1 માઇનસ 2A ભાગ્યા આર કોસ થીટા
-1/2 થાય। હવે દ્વિપદી વિસ્તરણ અનુસાર, એમ તો દ્વિપદી વિસ્તરણનું સમીકરણ બહુ મોટું છે, ફિઝિક્સમાં આપણે આ રીતે લેવાનું કે જે ઘાત હોય એને બીજા પદ જોડે ગુણી કાઢવાની। 1 - -1/2 2a/r cos θ ગુણી કાઢવાની અને પછી કહી દેવાનું કે આ જે પદ છે એ પદના વધુ ઘાતવાળા પદો અવગણતા। માઇનસ માઇનસ પ્લસ બે ઉડી ગયા, માટે 1/r 1 = 1/r 1 + a/r cos θ। સમીકરણ 1માં 1/r ની કિંમત મળી ગઈ આપણને। હવે આ જ રીતે 1/r2 ની કિંમત શોધવી છે, બરાબર છે। 1/r = 1 + a/r cos θ, સમીકરણ નંબર 2। હવે O પરથી P પર લંબ દોરતા, હવે OM આને એમ કહી દઈએ, OM લંબ BP, તો અહીં R એ કરતાં ખૂબ જ મોટું છે, માટે R અપ્રોક્સ R2 લઈ શકાય। તેથી BP = BM + MP માં OP અને MP સરખા થાય। OP = R તો MP પણ R। BP = R2 તો BM = R2 - R મળે। ત્રિકોણ OMB માં cos θ = પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે OB, R2 - R ભાગ્યા OB = A, માટે R2 - R = A cos θ। R સામે લઈ જઈએ તો R + A cos θ। હવે આપણે જ્યારે R1નું સમીકરણ મેળવ્યું હતું તો સમીકરણ આવું હતું, R1 = R - A cos θ, તો આપણને આ સમીકરણ મળ્યું। અહીંયા R2 = R + A cos θ છે, તો આ સમીકરણ પ્રમાણે 1/R2 = 1/R 1 - A/R cos θ આવું મળશે। ઓકે, તો એ આપણે મેળવીએ। હવે બંને બાજુ હવે R સામાન્ય કાઢીએ, 1 + A/r cos θ વર્ગ કરતા આનો વર્ગ થશે 1નો વર્ગ 1 આખાનો વર્ગ A² / R² cos θ પ્લસ 2 × 1 × A/r cos θ। હવે R ખૂબ જ મોટો છે એટલે A² / R² 0 થાય, માટે R2² = R², 1 + 2a/r cos θ આવું મળે। વર્ગમૂળ કરતા તો અહીંથી વર્ગ નીકળી જાય, આનું વર્ગમૂળ થશે, તો R2 = R 1 + 2a/r
cos થીટા વર્ગમૂળ વ્યસ્ત કરતા 1/r2 ઇઝ ઇક્વલ ટુ 1/r. આ છેદમાં જાય, છેદથી અંશમાં લઈ જઈએ તો ઘાત ઋણ થાય. હવે દ્વિપદી વિસ્તરણનો ઉપયોગ કરીશું તો 1/r 1 ઘાતને આ બીજા પદ જોડે ગુણી કાઢવાના. ત્યાર પછી લખી દેવાનું કે અહીં આની વધુ ઘાતવાળા પદો અવગણતા. ઓકે, બે ઉડી જશે માટે 1/r 1 માઇનસ a/r cos થીટા. આવું એક સમીકરણ મળશે. અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે. હવે આ સમીકરણ 1, 2 અને 3 પરથી સમીકરણ 1, 2 અને 3 પરથી Vp ઇઝ ઇક્વલ ટુ KQ 1/r1 ઇઝ ઇક્વલ ટુ 1/r 1 પ્લસ a/r cos થીટા ઓછા 1/r2 1/r a માઇનસ cos થીટા. 1/r સામાન્ય કાઢી લઈએ તો અંદર 1 પ્લસ a/r cos થીટા ઓછા 1 ઓછા ઓછા વત્તા cos થીટા. 1 1 જાય, આટલા વત્તા આટલા ઇઝ ઇક્વલ ટુ 2 વખત આટલા. આના રીતે લખાશે કે 2a ગુણ્યા q ભાગ્યા r² cos થીટા ઇઝ ઇક્વલ ટુ kp cos થીટા. આટલું સ્થિતિમાન મળે. અને આપણે પહેલી મેથડમાં જોઈ ગયા મુજબ કે પ્રમાણે પણ દર્શાવી શકીએ છીએ. ઓકે, હવે વિદ્યુત સ્થિતિમાનના નોંધનીય મુદ્દાઓ જોઈએ. પહેલું, વિદ્યુત ડાયપોલનું સ્થિતિમાન 1/r પર આધારિત છે, જ્યારે વિદ્યુત ડાયપોલનું સ્થિતિમાન 1/r² પર આધારિત છે. બીજું, અહીંયા થીટા પણ છે. આ થીટા શું છે તો કે સદિશ p અને એકમ સદિશ r વચ્ચેના ખૂણા થીટા પર આધારિત છે. હવે થીટા પર જો આધારિત હોય તો વિવિધ કિસ્સાઓ પણ આપણને મળે. પહેલું, જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો cos 0 1 થાય. થીટા ઇઝ ઇક્વલ ટુ 180 લઈએ તો cos 180 ઇઝ ઇક્વલ ટુ -1 થાય. જો cos 0 1 થાય તો સ્થિતિમાન પ્લસ kp/r² થાય અને સ્થિતિમાન માઇનસ kp/r² થાય. થીટા ઇઝ ઇક્વલ ટુ 0 એટલે આ બાજુ આવ્યું, થીટા ઇઝ ઇક્વલ ટુ 180 એટલે આ બાજુ આવ્યું. આ બંને બિંદુઓ અક્ષ પર છે. આનો મતલબ અક્ષ પર સ્થિતિમાન મહત્તમ મળે. ધન મહત્તમ અને ઋણ મહત્તમ. પણ જો થીટા 90 લઈએ તો cos 90 ઇઝ ઇક્વલ ટુ 0 થાય, સ્થિતિમાન 0 મળે. 90 એટલે આ રીતનું આવ્યું. તો આ જે છે એને શું કહેવાય? વિષુવરેખા.
તો વિષુવરેખા પર સ્થિતિમાન હંમેશા 0 જ મળે. કોઈ પણ અંતર હોય સ્થિતિમાન 0 જ મળે. ઓકે.